પુષ્પની વૃષ્ટિ થવા લાગી. દેવતાઓના જે ગીતો હતા એ ગાવા લાગ્યા. અપસરાઓ નૃત્ય કરવા લાગી. ચંદ્રમા શીતળ થયા, અગ્નિઓ શાંત થયા, આકાશ નિર્મળ બન્યું અને આપનો ત્રૈલોક્ય શાંત થયું. ભગવાન શ્રી હરિ બધા તેજસ સગડા દેવોએ મહાદેવની સ્તુતિ કરી અને સદાશિવે તેઓને અભય વચન આપી અને ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા છે. સગડા દેવો પણ હર્ષ પામતા પાછા પોતપોતાના સ્થાન ઉપર વયા ગયા. ભગવાન વિષ્ણુનો મોહનો ત્યાગ કથાની અંદર બતાવ્યો છે. વિષ્ણુ ભ્રષ્ટ કરેલી સતી વૃંદા અગ્નિમાં પ્રવેશી ભસ્મ થઈ. વૃંદાથી મોહ પામેલા ભગવાન શ્રી હરિ વિષ્ણુ વૃંદાની ચિતા પાસે બેસી તેની ભસ્મ એના શરીર ઉપર લગાડે છે. દેવોએ તેને ખૂબ સમજાવ્યા પણ તે માન્યા નહીં. બધા દેવો મહાદેવની પાસે આવી ભગવાન વિષ્ણુને સમજાવવાની પ્રાર્થના કરે છે. મહાદેવજીએ આ માટે પાર્વતીના ચરણે જવા કહ્યું. બધા દેવોએ પાર્વતીની સ્તુતિ કરી અને વિષ્ણુને ઉપજેલો જે મોહ હતો એ દૂર કરવા માટે જણાવ્યું છે. પાર્વતીની આજ્ઞાથી દેવતાઓ ગૌરી, લક્ષ્મણી માં સરસ્વતી ત્રણેય દેવીઓની સ્તુતિ કરતા તેઓ પ્રગટ થયા છે. દેવોએ તેમને બ્યા આપી વિષ્ણુના આસન નજીકથી વાવવાનું કહ્યું. એની નજીકથી વાવવાનું કહ્યું. બધા દેવો બી લઈ વૃંદાની ચિતા પાસે આવ્યા છે. તેમણે વિષ્ણુની પાસે બિયા વાવી દેવીઓનું સ્મરણ કરતા તેમાંથી પાત્રી, માલતી અને તુલસી આ ત્રણ વનસ્પતિ નીકળે છે. વનસ્પતિઓ જોઈ વિષ્ણુનો રાગ ભેટો. તેમણે સ્ત્રી સ્વરૂપ વનસ્પતિની માગણી કરતા અને ધાત્રી તુલસી તેમના તરફ પ્રેમથી જોવા લાગી. જ્યારે માલતીએ મુખ ફેરવી લીધું પછી વિષ્ણુ પ્રસન્નચિત્ત દેવો સાથે વૈકુંઠમાં ગયા. તુલસી અને ધાત્રી વિષ્ણુને ખૂબ પ્રિય છે. ભગવાન વિષ્ણુ ભગવાનનો પ્રસાદ ધરો. ભલે વિષ્ણુ કયો, કૃષ્ણ કયો કે બાળ સ્વરૂપ કયો, પણ એની પ્રસાદીની અંદર તુલસીનો પત્ર હોવું જોઈએ. નકરી પ્રસાદ પરિપૂર્ણ ભગવાન સ્વીકારતા નથી. જલંધરનો આયુષ્યમાન બ્રાહ્મણને બ્રહ્મ વિદ્યા દેનારું, ક્ષત્રિયોને વિજય દેનારું, વૈશ્યોને સમૃદ્ધિ બનાવનારું અને શુદ્રને સુખ આપનારું બન્યું છે. હવે આ બાજુ